સાહેબ હું ગુજ્જુભાઈ ગિરીશ કુમાર વર્લ્ડ ફેમસ થઈ ગયો છું. કેવી રીતે? ફેસબુક. મેં પણ મારું ફેસબુક પર ચોંટાડી દીધું છે. 232 દોસ્તાર છે આપણા. અમે રોજ એકબીજા સાથે ચીટિંગ કરીએ, ચેટિંગ કરીએ. મારી રોજે રોજની પ્રવૃત્તિઓની બધી માહિતીઓ હું એમને પહોંચાડું. મારી મિસિસ સાથે ઝઘડો થાય ને તો 232 જણાને ખબર પડી જાય. તરત મને સંદેશ આવી જાય, ડોન્ટ ગીવ અપ ગિરીશ, લગે રહો ગુજ્જુભાઈ. આપણને સધિયા ન રહે. હવે આ મારો બેટો નપાવટ, મારો હિતિયો ક્યાંકથી સાલો મારો પાસવર્ડ જાણી ગયો છે. હું ઓફિસ જાઉં ને એટલે મારો બેટો શું કરે, ફેસબુક પર મારો એકાઉન્ટ ખોલીને બધું લખી નાખે કે આજે સુશીલાબેને ગિરીશભાઈનું ડ્રાય ક્લિનિંગ કર્યું, એટલે કે ધોલાઈ કરી, એમના માથામાં વેલણનો પ્રહાર કર્યો. બસ 232 જણાને આની ખબર પડી જાય ને ફટાફટ મેસેજ આવવાના ચાલુ થઈ જાય. શું ગિરીશભાઈ નવરાત્રી પહેલા જ ભાભી સાથે દાંડિયાની શરૂઆત કરી દીધી? અરે શું કરવું, આ તો ચાલુ હમણાં 2-3 દિવસ પહેલા છે ને એક ગર્લનો મેસેજ આવ્યો. ગર્લ એટલે આમ ગર્લફ્રેન્ડ જ સમજી લો, સ્વીટી, ઐશ્વર્યા જેવી લાગે, સેમ ટુ સેમ આઈઝ ને. મેં કહ્યું આ સોલું છે. થોડી વાત કરે પછી મને કે મીટિંગ. મેં કહ્યું ઓફકોર્સ મીટિંગ. અને પછી ટાઈમ ગોઠવ્યો, સેટેલાઇટ પર મળવાનું રાખ્યું. આપણે તો આપણું સ્કૂટર લઈને પહોંચી ગયા. ઊભો તો ને ત્યાં સ્વીટી આવી. ને સ્વીટી આવી એટલે કેવી, ડામરના પીપળા જેવી સ્વીટી ને લાલ સોટી પહેરી હતી. તરત ગિરીશ ડાર્લિંગ કહીને મને વળગી પડી. હું તો ગુલાટીઓ ખાઈ ગયો ભાઈ, એમ થઈ ગયો. સીધો કૂદીને બેઠો રિક્ષામાં ને મેં કહ્યું મારી મોક. અરે બાપા, આવી સ્વીટી જાણે સર્કસમાં કોઈ ગોરીલાને લાલ ચડ્ડી પહેરાવી હોય એવી લાગતી હતી ભાઈ. ફોટો ઐશ્વર્યાનો ને નીકળી આ. એટલે મારે તમને આજે ચેતવવાના એટલા જ છે કે તમારે ફેસબુક પર જોડાવવું હોય બેશક જોડાજો, પણ આ સ્વીટીને બદલે સુરપણખા ભટકાઈ ન જાય ને એની તકેદારી રાખજો. આ કોમ્પ્યુટર અને મોબાઈલના આવ્યા પછી લોકો પાંગળા થઈ ગયા છે. અરે પહેલા તો 50 ફોન નંબર આમ મોઢે યાદ રહેતા હતા, પણ હવે આપણો પોતાનો મોબાઈલ નંબર જાણવા માટે બીજાને મિસ કોલ કરવો પડે એવી હાલત છે. આ લોકો કહે છે કે કોમ્પ્યુટર અને મોબાઈલ આવ્યા પછી પ્રેમ વધ્યો છે. મારું માનવું છે પ્રેમ ઘટ્યો છે. અરે સાલું મોબાઈલ ઉપર SMS કરી દો આઈ લવ યુ, કે ફેસબુક ઉપર લખી દો આઈ મિસ યુ. આવી રીતે કઈ પ્રેમ થતા હશે? અરે પ્રેમ એ તો સ્પર્શની વસ્તુ છે, આંખોથી આંખો લડાવવાની ક્રિયા છે. તેમ છતાં લોકો ચેટિંગ કરીને પ્રેમ કરે છે. અરે લગ્નો પણ કરે છે. એ લગ્નો કેટલા ટકે છે ભગવાન જાણે. અરે કોમ્પ્યુટર તો સાલું 1 વર્ષની ગેરંટી સાથે આવે, લગ્નની તો કોઈ ગેરંટી પણ નથી હોતી. ગિરીશ દોસ્ત, ગઈકાલે મજા પડી ગઈ. એમ? મેં ધનબાદની ધનલક્ષ્મી સાથે 1 કલાક સુધી ચેટિંગ કર્યું. કલાક ચેટિંગ કર્યા પછી ખબર પડી કે ધનલક્ષ્મી મને ધનવાન સમજીને મારી સાથે ચેટિંગ કરે છે. એને એની NGO માટે મારી પાસેથી ડોનેશન જોઈતું હતું, પણ જેવી એને ખબર પડી કે મારી પોતાની હાલત ડોનેશન ઉઘરાવવા વાળા જેવી છે, એ તરત ઓફલાઈન થઈ ગઈ. લુકેશ, આ તારી ધનલક્ષ્મીઓ પણ બધી ઉધાર લક્ષ્મીઓ જ નીકળે છે. એટલે તને ખરેખર એવું લાગે છે કે આ તારો ચેટિંગ પ્રેમ સફળ થશે? ગિરિયા 1000% થશે. દુનિયામાં લાખો કરોડો કન્યાઓ પરણવા માટે ઉત્સુક છે. જે રીતે ચાતક પક્ષી વરસાદની રાહ જોઈને બેઠું હોય છે, એ રીતે આ બધી મૂર્તિયાની રાહ જોઈને બેઠી છે. જે દિવસે વાદળ ગરજશે એ દિવસે મારા પ્રેમનો મુશળધાર વરસાદ પડશે અને મારો માંડવો રોપાશે. અરે મારા બાપ, આ મુશળધાર વરસાદમાં તું ડૂબી ન જાય જોજે. અરે હું ડૂબવા જ માંગુ છું ગિરિયા. જીવનમાં છપછપિયા બહુ કર્યા, હવે તણાઈ જવું છે. ગયો ભાઈ લુકેશ તો કામથી ગયો. માણસને જ્યારે આંખમાં ચીપડાની જગ્યાએ પ્રેમ દેખાવા માંડે ને ત્યારે કવિ થઈ જાય. ગિરિયા મને પણ કંઈક એવું જ થાય છે. ખાબોચિયા મને ઝરણા જેવા લાગે છે, કાગડાઓ મને કોયલ જેવા લાગે છે, અને ગલગોટા મને ગુલાબ જેવા લાગે છે. માણસને હડકવા થાય ને ત્યારે મરે તો જ છૂટે એવું આ પરણવાનું છે. એ ઉકલી જાય એ જેનો ઉકેલ. ગિરિયા મારા લગ્ન થશે જ.
તું આજથી જ રૂપિયા ભેગા કરવાનું શરૂ કરી દે. અત્યારે તો હું જાઉં છું, પણ જલ્દી ઘોડા પર પાછો આવીશ અને મારી સાથે હશે ભાગ્યવતી, લક્ષ્મીવતી અથવા તો પછી પદ્માવતી. એ ભાઈ કોઈ ગર્ભવતી ના આવી જાય એ જોજે. હા?